નમસ્કાર, હું ચિરાગ. અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંગ્સ ટુડે ના આ નવા સેશનમાં આપનું સ્વાગત છે. આપણી ગુજરાતની ભૂમિ એ સંતોની ભૂમિ છે, આધ્યાત્મિકતાની ભૂમિ છે. એટલે તમે જુઓ તો ઠેક ઠેકાણે કથા શ્રવણ ચાલતું હોય, કથા વાંચન ચાલતું હોય, ત્યારે જે જમાનો બદલાયો છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ બદલાયો છે. ત્યારે રીલના જમાનામાં સનાતન ધર્મ સામે કયા પ્રકારના પડકારો છે, કયા પ્રકારનું સંકટ છે અને એનું સમાધાન શું હોઈ શકે તે મુદ્દે આજે આપણે વાત કરીશું. આપણી સાથે જોડાયા છે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા. આપનું સ્વાગત. ભાઈશ્રી, સૌથી પહેલા સવાલ મારો એ જ છે કે રીલ બાજો ગમે તેવું બેફામ રીલ બનાવીને 30 સેકન્ડોમાં સનાતન ધર્મને ખોટો ચિતરીને અથવા તો માત્ર રીલમાં વ્યૂઝ મેળવવા માટે જે કૃત્યો કરી રહ્યા છે, સનાતન ધર્મ માટે કેટલું જોખમ કહી શકાય? નમસ્કાર. ટેકનોલોજી એને સાથે લઈને જ દુનિયાએ ચાલવું પડશે. ઘડિયાળના કાંટા ક્યારેય પાછા નથી જતા. AI થી આપણે ગભરાઈએ, કેટલી બધી જોબ જતી રહેશે અને ઇટ ઇઝ સ્કેરી. થિંગ્સ લાઈક ધેટ પીપલ ટોક અબાઉટ. પણ હવે પછીનો જમાનો AI નો છે, એ સ્વીકારીને જ ચાલવું પડશે. ટેકનોલોજી સારી જ છે, ઉત્તમ જ વસ્તુ છે. એનો ઉપયોગ કરવા માટેની જે વિવેક બુદ્ધિ જોઈએ એ માણસની પાસે હોય એ બહુ જરૂરી છે. વાત રહી એ નાની નાની રીલ્સ દ્વારા સનાતનની સેવા પણ થઈ શકે અને સનાતનને નુકસાન પણ પહોંચી શકે. બિલકુલ. પ્રસિદ્ધિ અને પૈસો આ બે વસ્તુ એવી છે કે એની લાલચમાં આવીને જ્યારે તમે સનાતનની સેવાનો એના નામે પ્રવેશ કરો આ ક્ષેત્રમાં, ત્યારે ક્યાંક ને ક્યાંક ધર્મને નુકસાન થતું હોય છે. બિલકુલ. મેં જોયું છે આ દિવસોમાં કે ટેકનોલોજી જેમ વધે, લોકોની બાબતમાં જાગૃતિ વધે, તેમ ધર્મની બાબતમાં, સમાજની બાબતમાં, રાજનીતિક બાબતમાં વધારે જાગૃત સમાજ થાય એવી અપેક્ષા હતી. બિલકુલ. એને બદલે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી અંધશ્રદ્ધાને પોષવામાં પણ ભાગ ભજવી રહી. એમાં ટેકનોલોજીનો વાંક નથી, વાંક ટેકનોલોજીનો ઉપયોગ કરનારા એવા આપણો છે. જી. એટલે નાની નાની રીલ્સને નામે, સનાતન ના નામે એટલું બધું એવા ખોટા મંત્રો બોલાતા હોય છે, લોકોને ખબર જ નથી. બિલકુલ. એટલા અશુદ્ધ શ્લોકો બોલાતા હોય છે અને તદ્દન અશાસ્ત્રીય વાતો સનાતનના નામે નાની નાની રીલ્સ દ્વારા લોકો સુધી પહોંચે. ધર્મની બાબતમાં જનતા ભોળી છે, ભાવ છે લોકોની પાસે, વિચાર નથી. એટલે હું હંમેશા કહ્યા કરું કે જેની પાસે ભાવ છે એને વિચાર આપવાની જરૂર છે, અને માત્ર વિચાર જેની પાસે છે એને જરા ભાવથી ભીંજવવાની જરૂર છે. ભાઈશ્રી, જેના ખભે સનાતન ધર્મને સાચવવાની જવાબદારી છે, જેના ખભે સનાતન ધર્મનો પ્રચાર પ્રસારની જવાબદારી છે, એ લોકો જો સંયમિત જીવન નહીં જીવે તો પછી જનતાને કહેવાનું શું? એટલા માટે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદન વર્તતે. ભગવાન શ્રી કૃષ્ણ કેટલી જવાબદારી સાથે ભગવદ્ ગીતામાં આ વાત કહે છે અને પછી છેલ્લે પાછું જોડે છે કે એટલા માટે સમાજમાં જે લોકો શ્રેષ્ઠ છે પોતપોતાના ક્ષેત્રમાં, એ જે બોલે છે, એ જે કરે છે, બીજા બધા લોકો એનું અનુસરણ કરે છે. એટલા માટે ભગવાન કહે છે યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. એટલા માટે જો હું એ પ્રમાણે ન વર્તું તો પછી બધાનું શું થાય? અમારે હરિભાઈ કોઠારી હતા, આપણા એક બહુ સારા ચિંતક હતા. એમણે એક બહુ સરસ વાત કરેલી કે મારા કાંડાની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો વધી વધે મને નુકસાન થાય. હું મારી એપોઇન્ટમેન્ટ ચૂકી જાઉં અથવા તો હું મારી ફ્લાઇટ મિસ કરી દઉં. પણ જો શહેરના ટાવરની જે ઘડિયાળ છે એ ખોટો સમય બતાવે તો આખા શહેરને નુકસાન થાય. એટલા માટે સમાજમાં જે પણ ટાવરિંગ પર્સનાલિટીઝ છે એ ખોટું કરે તો આખા સમાજને એનું નુકસાન થતું. ઓકે, બહુ સરસ વાત તમે કરી કે ટાવરિંગ પર્સનાલિટી હોય. તમે એટલી દુઃખની વાત છે ભારત દેશમાં શંકરાચાર્ય અસલી છે કે નકલી એ મુદ્દે વિવાદ થાય છે. જનતા શું કરશે? That is unfortunate. હા, એટલે એ જ કહું છું.
વિવાદ દરેક ઠેકાણે થઈ શકે, પણ આદ્ય શંકરાચાર્ય ભગવાને જે એક વ્યવસ્થા આપી છે મઠામનાય નામની, હા. એના અનુસાર આ બધું થવું જોઈએ. ઘણીવાર વિવાદ ન હોય ત્યાં વિવાદ થતા હોય છે, અને ઘણીવાર વિવાદ માટે વિવાદ ઊભા કરવામાં આવે અને પછી વિવાદને સુલઝાવવામાં ન આવે તો વસ્તુ વધતી રહે છે. આ આપણે ત્યાં થોડીક ચિંતાની પણ વાત છે અને એ દુર્ભાગ્યની વાત છે. તો તમારી વાતથી સ્પષ્ટ એ થઈ રહ્યું છે કે જે લોકો સનાતનના પ્રહરી છે એમાં પણ ચોક્કસ ફાંટા છે. એમને પોતાને સનાતન ધર્મ શું છે એ ખબર નથી, અથવા તો ખબર છે તો પછી એમને એમની મર્યાદા ઓળંગવાનો અધિકાર આપ્યો કોણે? જો ગુરુઓ જ આવા હશે તો જનતાનું શું, સમાજનું શું? એક ધર્મશાસ્ત્રની વ્યવસ્થા છે, હા. બીજી ન્યાયપાલિકાની વ્યવસ્થા છે. આપણે ત્યાં ધર્મ અને રાજા, હા, આ બંને જંગલ અને શહેર જેવા છે. જંગલ થકી સિંહની રક્ષા થાય છે અને સિંહ થકી જંગલની રક્ષા થાય છે. આ બંને એકબીજાને, આપણે ત્યાં રાજાને વિષ્ણુરૂપ માનવામાં આવે. એટલે જ્યારે રાજ દરબાર ભરાય ત્યારે રાજાનું સિંહાસન સૌથી ઊંચું હોય અને એના જે ધર્મગુરુ હોય એ પણ થોડાક નીચે બેઠા હોય. પણ એનો એ રાજા જ્યારે સિંહાસન ઉપરથી ઉતરે ત્યારે પહેલા પોતાના ધર્મગુરુને પ્રણામ કરે, અથવા તો ધર્મગુરુને પ્રણામ કરી અને પછી, એટલે રાજદંડ ઉપર ધર્મદંડ હતો. એટલે બંને વ્યવસ્થામાં ક્યાંક કોક ઠેકાણે ગડબડ થાય ત્યારે પછી એમાં ધર્મ સંસ્થાની જે વ્યવસ્થા છે અનુસાર ધર્મ સંસ્થાના લોકો એનું નિરાકરણ બહુ જૂનો મુદ્દો તમે આજે ઉછાળ્યો છે કે ધર્મનું રાજકારણ, રાજકારણનો ધર્મ. આ ઘણા વર્ષોથી વિવાદિત વિષય છે કે રાજનેતાઓ એ વ્યાસપીઠનો વોટ બેંક તરીકે કેટલો ઉપયોગ કરી રહ્યા છે. આ ચોક્કસ ચર્ચાનો વિષય છે. તમે જુઓ, દરેક ટ્રસ્ટમાં, મોટાભાગના ટ્રસ્ટો જે મંદિરમાં છે એ તમે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવું પડે કે ગાદી માટેના વિવાદ પણ થાય છે. તો મને તો એવું લાગે છે કે સામાન્ય જનતા તો બિચારી કથાનું શ્રવણ કરે જ છે, પણ એકાદ કથા અથવા તો એકાદ ઇનિશિયેટિવ એવો લેવો જોઈએ કે જે સનાતન ધર્મના પ્રહરીઓ છે એમના માટે કથા થાય. તમે એમને કંઈક કહો. હું મારી જાતને કહું છું. વ્યાસપીઠ ઉપરથી જે કહેવાય છે હું મારી જાતને, જેમ ગોસ્વામી તુલસીદાસજી રામ કથા લખે છે તો એ બીજા કોઈને નથી સંભળાવતા, પોતાના મનને જ સંભળાવે છે. તુલસીદાસજી જનતાને સંબોધીને કોઈ વાત નથી કરતા, તુલસીદાસજી પોતાને સંબોધીને વાત કરે છે. એમ હકીકતમાં ભાગવતના કે રામાયણના અમે વક્તાઓ હોઈએ અથવા તો ધર્મપીઠના કોઈ પણ મહાપુરુષો હોય, એ જ્યારે કંઈ બોલે કે કંઈ કરે ત્યારે પોતાને ઉદ્દેશીને અને પોતાને જ નજરમાં રાખીને પોતાના મનને જ પ્રબોધ કરતા હોય એ રીતે બોલવું જોઈએ. એટલે મારી વાત છે ત્યાં સુધી હું શું ઉપદેશ આપું? હું તો ભાગવતના અજવાળે યાત્રા કરું છું ને કરાવું છું. તમે કીધું કે રામાયણ અને ભાગવત બંનેમાં તમે કથા કરી રહ્યા છો. થોડી વ્યક્તિગત વાત કરીએ. આ બંને ગ્રંથોનો તમારા વ્યક્તિગત જીવન પર શું પ્રભાવ રહ્યો છે? રામાયણ અને ભાગવત એ બંને પાંખો છે જેનાથી હું આ આકાશમાં ઉડું છું. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવતના વક્તાના કેટલાક એક્સપેક્ટેડ ક્વોલિફિકેશન્સ લખ્યા છે કે વક્તા આવો હોવો જોઈએ. પરમહંસોની સંહિતા છે શ્રીમદ ભાગવત, અને એટલા માટે એની કથા કરનાર એમાં સૌથી પ્રથમ અપેક્ષિત ગુણ જે હોવો જોઈએ એ છે વિરક્તિ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહા. આ શ્લોક રચના તમે જુઓ. શરૂઆતનો શબ્દ છે વિરક્તિ અને છેલ્લો શબ્દ છે અતિ નિસ્પૃહી. મારો અનુભવ છે, લગભગ 5 દાયકા કરતા વધારેની મારી આ કથા સેવાની યાત્રા થઈ કે ભાગવતજી જેવા ગ્રંથની જ્યારે અનન્ય ભાવથી ઉપાસના થાય ત્યારે એ ગ્રંથ તમને અંદરથી વિરક્તિ આપે છે. વાહ. આપણી આસક્તિ અને પેલી સ્પૃહા. એટલે આવો હોય તે ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસે, વાત એવી છે વક્તા આવો હોવો જોઈએ. પણ મારો અનુભવ એવો છે
કે હું જ્યારે ભગવાને મને બેસાડ્યો ત્યારે હું આવો નહોતો. હા, આ શ્લોક ઉપર જો મારી પરીક્ષા કરવામાં આવે તો હું ફેલ થાઉં. મારી એપોઇન્ટમેન્ટના ઉપર ને આપણે આપણા મનને સાક્ષી રાખીને કહીએ તો જો તમે નિષ્ઠાપૂર્વક વ્યાસપીઠને સમર્પિત હો તો એ વ્યાસપીઠ તમને એવા બનાવી દે, આ વાત ચોક્કસ, અને મારો અનુભવ છે. તમારા પારિવારિક જીવનમાં ચોક્કસ જેમ સામાન્ય લોકોના પરિવારમાં ક્લેશિસ થતા હોય છે, વિવાદો થતા હોય છે, એવું થયું જ હશે. તો જ્યારે તમે વ્યાસપીઠ પર બેઠા બેઠા કુટુંબ જીવનની વાત કરતા હોય, પરિવાર જીવનની વાત કરતા હોય, તો એનો બોધ અથવા તો એનો પડછાયો, એનો પ્રભાવ તમારા જીવનમાં પડે ખરો? સંસાર કા દૂસરા નામ है સમસ્યા. મને જો કોઈ સંસારનો સિનોનિમસ વર્ડ્સ બોલવાનું કહે તો સમસ્યા. આપણે ત્યાં સંસારને સમુદ્ર કહીએ છીએ, રાઈટ? અને સમુદ્ર હોય એટલે મોજા એમાં આવવાના જ. સમુદ્ર ક્યારેય એક ધારો શાંત રહી શકવાનો નહીં. એ સંસાર રાજા રામનો હોય કે ભગવાન શ્રી કૃષ્ણનો હોય કે એની કથા કરનારા અમારા લોકોનો હોય. પણ એ સમસ્યા જ્યારે આવે ત્યારે જે ગ્રંથનો આશ્રય કર્યો છે એ જ ગ્રંથના અજવાળે વિવેકપૂર્વક અને ધૈર્યપૂર્વક, વિવેક ધૈર્ય આશ્રય નામનો એક પુષ્ટિ પરંપરામાં ગ્રંથ પણ છે. આ વિવેક અને ધૈર્ય, આ બંને શબ્દો બહુ કામ લાગે છે. અને એ અનુસાર જ્યારે ચાલીએ ત્યારે મોજા આવે અને નીકળી જાય, અને આપણે આપણી શાંતિપૂર્વક જે યાત્રા જે દિશામાં લઈ જવાની છે ત્યાં થતી રહે. પેલું અંગ્રેજીમાં કહેવાયું છે ને, યુ કેન નોટ ચેન્જ ધ ડિરેક્શન ઓફ ધ વિન્ડ, બટ યુ કેન એડજસ્ટ યોર સેલ્સ, એન્ડ ધેટ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ. અત્યારે ધર્મ કારણ આવતું હોય ને ત્યારે આદર્શ ચોક્કસ લોકો શોધતા હોય છે. એમાં બિલકુલ હા, ત્યાં ગડબડ હશે, લોકો માફ કરશે. હા. ધર્મ ક્ષેત્રમાં ગડબડ એ સ્વીકાર્ય નથી, કારણ કે એને કોઈ પગે લાગતું નથી, અને પગે લાગે તો ઘણીવાર પગે લાગવું પડે તો આમ લાગે છે. જ્યારે અહીંયા પગે લગાતું હોય છે શ્રદ્ધાથી લગાતું હોય. અને એટલા માટે ધર્મ ક્ષેત્રમાં જે લોકો છે એની જવાબદારી બહુ વધી જાય છે. એટલે મૂલ્યાંકન સતત પોતે પોતાની જાતનું કરતા રહેવું પડે, એ અત્યંત આવશ્યક છે. એક બીજો સવાલ, અનફોર્ચ્યુનેટલી જો પણ એક વાત મેં કહ્યું કે અત્યારે વૈદ બાપા પોતે બીમાર છે, પણ વૈદ બાપાએ ટ્રીટમેન્ટ તો લેવી પડે. ટ્રીટમેન્ટ કોની કોની લે ટ્રીટમેન્ટ? કોની જોડે જાય? પોતે પોતાની કરે. પોતે જાણે અહમમાં રાસ્તા હોય કે હું જ સર્વશ્રેષ્ઠ છું, મારામાં કોઈ કમી જ નથી. મેં ફિરસે કહેતા હું, જે ટ્રીટમેન્ટ નહીં લે કે નહીં કરે પોતે પોતાની, એ લાંબુ કાઢશે નહીં, એ લાંબુ જીવશે નહીં. ઓકે, આપની એક ઓળખ કોર્પોરેટ ગુરુ તરીકે પણ થાય છે. ત્યારે જો ઓકે, રિએક્શન I don't deny. હા, તો એ કોર્પોરેટ ગુરુ તરીકે તમે જ્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ ત્યાં જાઓ છો, સમાધાન પણ કરાવો છો, અમુક વિવાદો જે વકર્યા હોય એની સામે તમે કંઈક એક્શન પણ લો છો. હવે તમે એ વિચારો કે એ જાણે પોલિસી મેકર્સ હોય એવા ઉદ્યોગપતિઓ અથવા તો એવા મોટા માધાનતાઓ હોય છે, એનો પ્રભાવ એ કેવી રીતે, તમારો પ્રભાવ એમના જીવનમાં અને એમનો પ્રભાવ તમારા આ કાર્યક્ષેત્રમાં કેટલો હોઈ શકે? અમારે સંસ્કૃતમાં એમ કહેવાય કે અપ્રષ્ટમ ન બ્રુયાત. જો તમને પૂછવામાં ના આવે તો તમારે બોલવું નહીં. આપણી ગુજરાતી ભાષામાં તો કારણ વગરનું આપણે ડાયું થવું નહીં. પણ જો પૂછવામાં આવે તો પછી શાસ્ત્રના પ્રકાશમાં વિવેકપૂર્વક જે સાચું અને સારું છે એના માટે એ કહેવાનું. તમે કીધું કે તમે યુથ સાથે ખાસું ઇન્ટરેક્શન કરો છો. આજના યુથ વિશે તમે શું માનો છો? જેન્ઝીઝ જે કલ્ચર ડેવલપ, they are not useless, they are used less. They are used less. They are not useless. They are not careless, they are cared less. યસ, તકલીફ એ થઈ કે આજકાલની પેઢી આમ કરીને પછી જે એના ઉપર તૂટી પડવામાં આવે છે અમારા તથાકથિત વડીલો દ્વારા,
પછી વડીલો અમે ધર્મ ક્ષેત્રના હોઈએ કે સામાજિક ક્ષેત્રના હોઈએ. નો, એનો જમાનો જુદો છે. તમારે એની આંખથી એના જમાનાને જોઈ. વિદેશમાં રહેનારા યુથને એને લગતા એના ઇસ્યુઝ છે, એના પ્રોબ્લેમ્સ છે, અને એનું સોલ્યુશન કંઈ આપવા માટે થઈને પહેલા મારે ઇસ્યુઝને સમજવા પડે, ત્યાંના આખા પરિવેશને જાણવો પડે, ત્યાંના યુથનું વે ઓફ થિંકિંગ કેવું છે એ સમજવું પડે, અને પછી એની સાથે ઇન્ટરેક્ટ હું કરું. પણ મુખ્ય વાત એ છે, મને યુથ જો ગમતું હોય તો એટલા માટે, આ જેન ઝી મને ગમે છે એટલા માટે. દે આર નોટ હિપોક્રેટ્સ. જરાય દંભ નથી. સૌથી મોટી જો કોઈ વાત હોય તો એ છે, ક્યાં વાત હે? દે આર નોટ હિપોક્રેટ્સ. એ જે છે તેવા છે, અને તેવું બોલે છે, તેવું કહે છે. એની પાસે એની પોતાની શ્રદ્ધા છે, એની પાસે એનો પોતાનો રિસ્પેક્ટ છે ધર્મ માટે, ધર્મગુરુઓ માટે, પણ એ બતાવવાનો ઢંગ એ કદાચ દંડવત નહીં કરે. દેટ ડઝ નોટ મીન કે એની પાસે શ્રદ્ધા નથી. અને એટલા માટે જેનઝી સાથે ઇન્ટરેક્ટ કરવું હોય ત્યારે હું જે કથામાં બોલું એના કરતા જુદી પદ્ધતિ હોય, પણ મને ગમે છે. અને એ જેનઝી અત્યારે એને જે રીતે માર્ગદર્શનની જરૂર છે, કારણ કે ભારતનું આ ભવિષ્ય છે. જી બિલકુલ. એટલે હું તો કદાચ મને ખબર નહીં 30 વર્ષ પછી કથાનું આવું સ્વરૂપ હશે કે નહીં. That's a question. They're not going to come to Katha and sit for hours and hours and listen. No, they want it interactive. It should be interactive. અને હકીકત એ છે કે ભાગવત હોય, ગીતા હોય કે રામાયણ છે, એ ઇન્ટરેક્ટિવ જ છે. ક્વેશ્ચન આન્સરના રૂપમાં જ છે ને બધું. ગીતા સ્ટાર્ટ્સ ફ્રોમ ધ ક્વેશ્ચન ફ્રોમ ધૃતરાષ્ટ્ર, રાઈટ? અત્યારની અમારી કથા લગભગ વન વે થઈ ગઈ છે. હા, એટલે એમાંથી જેને જે જોઈતું હોય તે લઈ લે. પણ જ્યારે ઇન્ટરેક્ટિવ હોય છે ત્યારે પહેલાને જે જોઈએ છે તેને તે મળે છે. તો ભાઈ ચોક્કસ એવું કહી શકાય કે આજનું જે ડિસ્કશન છે એના પર આપણે રીલ બાજુની પણ વાત કરી, સનાતન ધર્મના વિવાદોની પણ વાત કરી. તો નિષ્કર્ષ એ પ્રકારનો નીકળશે કે બંને પક્ષે સુધરવાની જરૂરિયાત છે. સનાતનના જે રક્ષકો છે એ પણ સુધરવાને લાયક અને છે. પહેલા સનાતનના ક્યાં વાત હે? અમારે સુધરવાની જરૂર છે. શરૂઆત ત્યાંથી થવી જોઈએ. એમ કે ને પેલું ગાંધી બાપુએ પણ કહ્યું હતું ને કે વિશ્વની અંદર પરિવર્તન આવે એવું ઈચ્છું છું, પણ એની શરૂઆત મારા પોતાનાથી થાય એ જરૂરી છે. તમારે જેમ બધા જ શરૂઆત કરે, અંતર્મનમાં ક્યાંક ઝાંખે કે આપણે ક્યાંક ખોટા તો નથી ને, ક્યાંક યુથને આપણે ખોટી રીતે એટેક નથી કરતા ને, આવી જ બસ આ સંદેશ સાથે આપણે આ સંવાદને પૂરો કરીશું. તો ચોક્કસ ખૂબ સ્પષ્ટ અને સંદેશા સાથેના જવાબો રમેશભાઈ ઓઝાએ આપ્યા છે. એટલે સુધરવાની જરૂરિયાત ઓડિયન્સને પણ છે, સમાજને પણ છે, અને સનાતન ધર્મના જે રખેવાળો બની બેઠા છે કથિત રીતે અમુક લોકો, એ લોકોને પણ છે. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે બસ આટલું જ. નમસ્કાર.